હરમડિયા ગામમાં ધોળા દિવસે દીપડો વાડામાં પુરાઈ ગયો। હરમડિયા ગામે ધોળા દિવસે દીપડો બાજુમાં આવેલા વાડામાંથી બપોરના 3 થી 3:30 વાગ્યાના અરસામાં મકવાણા બચ્ચુભાઈ નાનજીભાઈના મકાનમાં દેખાઈ દેતા લતાવાસીઓના નજરે ચડતા આકડા પ્રકાર કરતા દીપડો બચ્ચુભાઈના મકાન ઉપર ચડીને બાજુમાં આવેલ સોમનાથ એકેડમી સ્કૂલની પાછળના વાડામાં છુપાઈ જતા તાત્કાલિક પોસ્ટગાર્ડ મકવાણાભાઈને જાણ કરતા તાત્કાલિક આવી જતા આજુબાજુ તપાસ કરતા સોમનાથ એકેડમી હાઈસ્કૂલની બાજુમાં આવેલ વાડામાં અવાજ આવતા તાત્કાલિક આરએફઓ બીબી વાડા તથા ફોરેસ્ટ મુરી સાહેબ તથા હિરેનભાઈ તથા ફોરેસ્ટ મકવાણાભાઈ તથા જીલણીભાઈ આવી અને વેટરનિટી ડોક્ટર મુરબિયા ટ્રેકર ટીમ આવી એરિયા કોર્ડન કરી વેક્યુ કરી દીપડાને બેભાન કરી દીપડો આશરે 1.5 વર્ષનો હોવાથી દીપડાને પાંજરે પૂરી જામવાડા રેન્જમાં લઈ ગયા। લતાવાસીઓ દીપડો પકડાઈ જતા ખુશી વ્યક્ત કરી હતી। આમ સતત જંગલ ખાતાની દેખરેખ હોવા છતાં અવારનવાર જંગલમાંથી હિંસક પ્રાણીઓ ઓચિંતા આવી જતા મકવાણાભાઈ ગાર્ડની સતત દેખરેખ ગામમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ થતી નથી। રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ, હરમડિયા।